નમસ્કાર મિત્રો, આપણે સુકોષ કેન્દ્રિક કોષમાં રહેલી અંગિકાઓનો અભ્યાસ કરીએ છીએ। આમ તો કોષમાં વિવિધ અંગિકાઓ રહેલી છે અને જુદા જુદા કાર્ય કરે છે, પણ છતાં કેટલીક અંગિકાઓ એવી છે કે જે એકબીજા સાથે સંકળાઈને સંકલનથી કાર્ય કરે છે અને આવી અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે। અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાનીનો સમાવેશ થાય। એમાંથી આપણે આ અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાયનો અભ્યાસ પૂરો કર્યો। આજે આપણે આ લાઇસોસોમ્સનો પરિચય આપીશું। તો ચાલો મિત્રો, આપણે લાઇસોસોમ્સથી શરૂઆત કરીએ। લાઇસોસોમ્સ સુસાઇડ બેગ, આત્મઘાતી અંગિકા એવું એને કહેવાય છે। શા માટે કહેવાય એનું કારણ હું તમને પછી આપું। ચલો પહેલા એની શોધ કેવી રીતે થઈ? આ લાઇસોસોમની શોધ આકસ્મિક રીતે થઈ છે। બેલ્જિયન વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ડી ડુવે 1955માં ફ્રેક્શનેશન ટેકનિકનો ઉપયોગ કરીને આ લાઇસોસોમ્સને શોધ્યા, એનું અવલોકન કર્યું આકસ્મિક રીતે। એનો ઉદ્દેશ લાઇસોસોમ શોધવાનો નહોતો, એ તો બીજી કોઈ પ્રક્રિયા કરતો હતો અને એમાં એણે આ ફ્રેક્શનેશન ટેકનિક વાપરી અને પ્રક્રિયા દરમિયાન આકસ્મિક રીતે જ આ લાઇસોસોમ્સ શોધાઈ ગયા। તો લાઇસોસોમ્સની શોધ કોણે કરી? ક્રિશ્ચિયન ડી ડુવે 1955માં। બરાબર એના એક જ વર્ષ પછી નોવિકોફ નામના વૈજ્ઞાનિકે આ લાઇસોસોમ્સનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો અને આ નોવિકોફ નામના વૈજ્ઞાનિકે જ આ લાઇસોસોમ્સ એવું નામ આપ્યું હો। બાકી પહેલાં આ ક્રિશ્ચિયન ડી ડુવે એને લાઇસોસોમ્સ એવું નામ નહોતું આપ્યું। એટલે તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ લાઇસોસોમ્સ શબ્દ કોણે વાપર્યો અથવા તો લાઇસોસોમ્સ એવું નામ કોણે આપ્યું? નોવિકોફ નામના વૈજ્ઞાનિકે 1956માં। આજે લાઇસોસોમ્સ શબ્દ છે ને એ ગ્રીક ભાષાનો શબ્દ છે। ગ્રીક ભાષાના બે શબ્દો ભેગા મળીને લાઇસોસોમ્સ બને છે। કયા બે શબ્દો આપણે કહીએ? પહેલો શબ્દ છે લાઇસિસ અને બીજો છે સોમા। લાઇસિસનો મતલબ થાય ડાયજેસ્ટિવ અને સોમાનો મતલબ થાય બોડી। એનો મતલબ કે લાઇસોસોમ્સ એટલે ડાયજેસ્ટિવ બોડી। ડાયજેસ્ટિવ બોડી મતલબ પાચક કાય, પાચક કાય એટલે પાચક અંગિકા। આવું નામ એટલે આપ્યું કે આ લાઇસોસોમ્સની અંદર વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે લાઇસોસોમ્સની અંદર। કયા આવેલા છે જાણો છો? પરીક્ષામાં પણ પૂછાઈ શકે। આ લાઇસોસોમ્સની અંદર લગભગ 50થી પણ વધારે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે। 50થી પણ વધારે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે આ લાઇસોસોમ્સની અંદર, જેમાં લાઇપેજીસ, પ્રોટીએજીસ, કાર્બોહાઇડ્રેજીસ, ન્યુક્લિએજીસ આવા ઉત્સેચકોનો સમાવેશ થાય, જે એસિડિક માધ્યમમાં સક્રિય બને છે અને લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ જેવા ઘટકોનું પાચન કરે છે। આ લાઇસોસોમ્સની રચના કેવી છે? આ લાઇસોસોમ્સ એ ખરેખર ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી એક પુટિકા છે। આપણે જાણીએ છીએ કે ગોલ્ગી કાયમાં પેકેજિંગ થાય અને પેકેજિંગ દરમિયાન પુટિકા મુક્ત થાય, એ મુક્ત થતી પુટિકા એટલે જ લાઇસોસોમ્સ। આ ગોલ્ગી કાય છે અને ગોલ્ગી કાયમાં પેકેજિંગ થાય ને, પેકેજિંગ થાય ને આવી પુટિકાઓ મુક્ત થાય, બસ એમાંની જ એક પુટિકા એટલે લાઇસોસોમ્સ। આપણે એક પુટિકા મોટી કરીને બતાવીએ। આ લાઇસોસોમ્સ નામની પુટિકા છે, આ લાઇસોસોમ્સ। અને આ લાઇસોસોમ્સ નામની જે પુટિકા છે એની ફરતે એક જ પટલનું આવરણ છે। આ એક સ્તરીય પટલ ધરાવતી અંગિકા છે, યાદ રાખજો। એની ફરતે એક સ્તરીય પટલ આવેલું છે અને એની અંદર શું હોય છે? એની અંદર આવા કણિકા સ્વરૂપે વિવિધ ઉત્સેચકો આવેલા છે। આવા વિવિધ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે, જે લગભગ કોષના દરેક ઘટકનું પાચન કરી શકે છે અને આ જે પુટિકા સ્વરૂપની રચના છે એનો વ્યાસ લગભગ 0.2 થી 0.8 માઇક્રોમીટર જેટલો છે। એનો મતલબ કે લાઇસોસોમ્સ ક્યાંથી ઉત્પન્ન પામ્યા? ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન પામ્યા એવું આપણે કહી શકીએ છીએ।
બીજું આપણે એક શબ્દ વાપર્યો કે ભાઈ આ લાઇસોસોમ્સને સુસાઇડ બેગ કહેવાય, આત્મઘાતી કોથળી કહેવાય. આવું કેમ કહેવાય તમને કારણ સ્વરૂપે પણ પૂછાય. તો જો મિત્રો આપણે જોયું કે આ લાઇસોસોમ્સની અંદર લગભગ 50થી પણ વધારે હાઇડ્રોલાઇટિક ઉત્સેચક છે, પાચક ઉત્સેચકો છે, જે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ જેવા બધા જ કોષમાં રહેલા બધા જ ઘટકોનું પાચન કરી શકે છે. એટલે આ લાઇસોસોમ્સની અંદર જે બધા ઉત્સેચકો છે ને એ આખા કોષનું પાચન કરી શકે છે. અને લાઇસોસોમ્સની ફરતે ફક્ત એક જ પાતળું પટલ આવેલું છે. કોઈ કારણસર આ પાતળું પટલ તૂટી જાય તો એમાં રહેલા ઉત્સેચકો કોષમાં મુક્ત થાય અને કોષમાં રહેલી વિવિધ અંગિકાઓ અને એના સહિત આખા કોષનો નાશ કરી નાખે. માટે લાઇસોસોમ્સને શું કહેવાય છે? સુસાઇડ બેગ્સ, આત્મઘાતી કોથળી અથવા તો આત્મઘાતી અંગિકા. તો આવું એક વિચિત્ર, નવાઈવાળું અને અગત્યનું આપણે લાઇસોસોમ્સ નામની અંગિકા જોઈ, જે અંતપટલમય તંત્રનો એક ભાગ છે. હવે અંતપટલમય તંત્રનો આપણે એક બીજો ભાગ જોઈએ, રસધાની. કોને કહેવાય આપણે એને સમજીએ. વેક્યુલ્સ, ઇંગ્લિશમાં રસધાનીને આપણે શું કહીશું? વેક્યુલ્સ કહીશું. વેક્યુલ્સ એટલે રસધાની. આમ તો વેક્યુલ્સનો મતલબ ધાની થાય હો, પણ અહીંયા આપણી પુસ્તક પ્રમાણે આપણે શબ્દ શું વાપર્યો? રસધાની. આ રસધાની એટલે શું? આ વેક્યુલ્સ એટલે શું? તો કોષ રસમાં રહેલ કોષ રસ વિહીન વિસ્તાર એટલે રસધાની. રહેલ કોષરસ વિહીન વિસ્તાર એટલે રસધાની. આપણે આકૃતિમાં બતાવીએ. આ એક વનસ્પતિ કોષ છે અને એની અંદર આ રસધાની છે. આ બહાર એની કોષ દિવાલ, અંદર એનું કોષરસ પટલ અને આ અંદર ફેલાયેલો કોષરસ છે. અને અમે લાલ કલરમાં તમને જે મોટું બતાવ્યું છે ને, આ રસધાની છે. આ રસધાની. રસધાની એટલે શું? આપણે અહીંયા વ્યાખ્યા આપી. કોષરસમાં રહેલ કોષરસ વિહીન વિસ્તાર. આ કોષરસમાં રહેલો કોષરસ વિહીન વિસ્તાર એટલે રસધાની. એમાં કોષરસ નથી તો શું હોય? આની અંદર કોષરસ નથી, પણ એની અંદર પાણીમાં ઓગળેલ દ્રાવણ હોય છે. એમાં દ્રાવણ હોય છે, કોષરસ નથી. પાણી હોય, પછી એમાં વિવિધ દ્રવ્યો ઓગળેલા હોય, પછી ઉત્સર્ગ દ્રવ્યો પણ હોઈ શકે, પોષક દ્રવ્યો પણ હોઈ શકે, અથવા તો દ્રાવ્ય પદાર્થ પણ હોઈ શકે વગેરે. એટલે આ રસધાની શું છે? કોષરસમાં રહેલ કોષરસ વિહીન વિસ્તાર. એટલે એની અંદર કોષરસ નથી. કોષરસ નથી તો શું છે? દ્રાવણ છે, પાણી, અને તેમાં વિવિધ દ્રવ્યો ઓગળેલા છે. એમાં ઉત્સર્ગ દ્રવ્ય પણ છે, પોષક દ્રવ્ય પણ છે, અમુક દ્રાવ્ય રસ પણ અંદર રહેલો છે. આ જે ભાગ છે, આ જે દ્રાવણ છે અંદર રહેલું, એને ધાની રસ કહેવાય છે. અંગિકાનું નામ શું છે? રસધાની. અને એમાં રહેલ જે દ્રાવણ છે એને શું કહેવાય છે? ધાની રસ. અને એની ફરતે આવું એક પટલ આવેલું છે. આ રહ્યું, મેં લાલ કલરમાં તમને જે બોર્ડર બતાવી છે એને રસધાની પટલ કહેવાય છે. ઇંગ્લિશમાં એને ટોનોપ્લાસ્ટ કહેવાય છે. ઇંગ્લિશ શબ્દ ઉપરથી પણ MCQ પૂછાતા હોય છે. આ રસધાની પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. ઉપર લખું છું, વંચાય છે? ઓકે. આ રસધાની પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. આ રહ્યું, આ પ્રવેશશીલ પટલ. એટલે શું કરે છે? એ પોતે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ અમુક દ્રવ્યનું અંદર વહન કરાવે છે. કેટલાક પદાર્થો, કેટલાક આયનો છે, એનું સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ અંદર વહન કરાવે છે. એટલે આવું વિશિષ્ટ રસધાની પટલ આ રસધાનીની ફરતે આવેલું છે. આવી રસધાની મોટે ભાગે વનસ્પતિ કોષમાં જોવા મળે છે. વનસ્પતિ કોષમાં કેન્દ્ર ભાગે આવી મોટી રસધાની આવેલી છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે
કેટલી મોટી છે? વનસ્પતિ કોષનો લગભગ 90% વિસ્તાર બનાવે છે. જો તમને આકૃતિમાં દેખાશે, વનસ્પતિ કોષનો લગભગ 90% જગ્યા 90% વિસ્તાર આ રસધાની જ રોકી લે છે. આવી મોટી રસધાની વનસ્પતિ કોષમાં જ હોય છે, પ્રાણી કોષમાં નથી હોતી. પ્રાણી કોષમાં નાની નાની રસધાની હોય છે. એમ તો કેટલાક પ્રાણી કોષની અંદર આંકુંચક રસધાનીઓ પણ આવેલી છે. દાખલા તરીકે આ અમીબા છે, આ પેરામિશિયમ છે. આ અમીબા અને પેરામિશિયમ જેવા પ્રજીવ સમુદાયના કેટલાક પ્રાણીઓ છે ને, એની અંદર કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ એટલે કે આંકુંચક રસધાનીઓ આવેલી છે. આ રહ્યા પેરામિશિયમમાં આ આંકુંચક રસધાની છે, અને આ અમીબામાં રહેલી આંકુંચક રસધાની. આ જે આંકુંચક રસધાની છે, આ અમીબા પેરામિશિયમ જેવા પ્રાણીઓની અંદર શું કામ કરે છે તમે જાણો છો? ઉત્સર્જન અને જલ નિયમનનું કામ કરે છે. ઉત્સર્જન અને જલ નિયમન. એમ તો આ પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં બીજી પણ એક ધાની આવેલી છે, અન્નધાની. આ પેરામિશિયમ અમીબા જેવા પ્રાણીઓ છે ને, એની અંદર અન્નધાની પણ આવેલી છે. દાખલા તરીકે આ પેરામિશિયમ છે, અને પેરામિશિયમનો આ જે ભાગ છે ને, એને મુખ ખાંચ કહેવાય, જ્યાંથી એ આસપાસના પર્યાવરણમાંથી ખોરાક ગ્રહણ કરે છે. જેમ આપણે મોઢા દ્વારા ખોરાક ગ્રહણ કરીએ, એમાં પેરામિશિયમ આ મુખ ખાંચ દ્વારા ખોરાક ગ્રહણ કરે. આસપાસમાંથી એ ખોરાકના કણ અંદર ગ્રહણ કરે છે અને એને અન્નદાનીમાં સંગ્રહ કરે છે. એટલે ખોરાકને અન્નદાની સ્વરૂપે ગ્રહણ કરે છે. એટલે આવી અન્નદાની નામની રચના પણ કેટલાક પ્રાણીઓની અંદર જોવા મળે છે, જેમાં ખોરાકનું પાચન થાય છે. એમ તો તમે જાણો છો કે આદિકોષ કેન્દ્રીમાં આ બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રી, એમ તો તમે જાણો છો કે આદિકોષ કેન્દ્રીમાં પણ એક ધાની છે. કઈ? વાયુધાની, એર વેક્યુલ્સ. આવી વાયુધાની રહેલી છે. એટલે આમ કોષની અંદર મુખ્ય 4 પ્રકારની વેક્યુલ્સ હોય છે, ધાની હોય છે. કયા 4 પ્રકારની? રસધાની, આંકુંચક રસધાની, અન્નધાની અને વાયુધાની. ઇંગ્લિશમાં આ વેક્યુલ્સના નામ આપણે જોઈએ. રસધાની એટલે સેપ વેક્યુલ્સ, આંકુંચક રસધાની એટલે કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ, અન્નધાની એટલે ફૂડ વેક્યુલ્સ અને વાયુધાની એટલે એર વેક્યુલ્સ. એટલે આવી રસધાનીઓ પણ કોષની અંદર રહેલી છે. આ રસધાની, આ લાઇસોસોમ્સ, ગોલ્ગી કાય અને અંતકોષ રસજાળ એકબીજા સાથે સંકલન પામીને શું બનાવે છે? અંતપટલમય તંત્ર. તો અહીંયા આપણે અંતપટલમય તંત્રની અંગિકાઓ પૂરી કરી, એના ભાગનો અભ્યાસ પૂરો કર્યો. ચાલો ફરી એકવાર આનું હું ટૂંકમાં તમને રિવિઝન કહી દઉં. આપણે અંતપટલમય તંત્ર સમજીએ છીએ ને, એમાં રહેલી 4 અંગિકાઓ આપણે ઓળખવી છે. એમાંથી 2 અંગિકાને તો આપણે ઓળખી લીધી, અંતકોષ રસજાળ અને ગોલ્ગી કાય. હવે સૌથી અગત્યની સુસાઇડ બેગ, આત્મઘાતી અંગિકા એટલે લાઇસોસોમ્સનો આજે આપણે પરિચય આપ્યો, જેની શોધ આકસ્મિક રીતે જ થઈ ગઈ છે. અને કોણે કરી છે? બેલ્જિયન વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ડીડુએ. અને એ પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નહીં, એક બીજી ટેકનિકથી, કઈ? ફ્રેક્શનેશન ટેકનિક દ્વારા આકસ્મિક રીતે જ આ લાઇસોસોમ્સની શોધ કરી નાખી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કોણે કર્યો? નોવિકોફ નામના વૈજ્ઞાનિકે. અને લાઇસોસોમ્સ નામ કોણે આપ્યું? નોવિકોફ નામના વૈજ્ઞાનિકે. આ લાઇસોસોમ્સ ગ્રીક ભાષાના 2 શબ્દોનો બનેલો છે, લાઇસિસ અને સોમા. લાઇસિસ એટલે ડાયજેસ્ટિવ, સોમા એટલે બોડી, એટલે કે પાચક કાય, પાચક અંગિકા. આ લાઇસોસોમ્સ એ પાચક અંગિકા છે, કારણ કે એની અંદર વિવિધ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે, ડાયજેસ્ટિવ ઉત્સેચકો આવેલા છે, જે જુદા જુદા ઘટકોનું પાચન કરી શકે છે, જેવા કે લાઇપેજીસ, પ્રોટીએજીસ, કાર્બોહાઇડ્રેજીસ અને ન્યુક્લિએજીસ. આ બધા ઉત્સેચકો એસિડિક માધ્યમમાં અત્યંત સક્રિય થાય છે અને લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ જેવા ઘટકોનું પાચન કરી નાખે છે. વાસ્તવમાં આ લાઇસોસોમ્સનું નિર્માણ ગોલ્ગી કાયમાંથી થયું છે. ગોલ્ગી કાય જ્યારે પેકેજિંગ કરીને જે પુટિકાઓ મુક્ત કરે છે, એમાંની જ એક પુટિકા એટલે લાઇસોસોમ્સ.
જે એક સ્તરના આવરણની બનેલી છે, એની ફરતે એક જ સ્તરનું આવરણ આવેલું છે અને અંદર વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે. આ લાઇસોસોમ્સનો વ્યાસ લગભગ 0.2 થી 0.8 માઇક્રોમીટર જેટલો છે. આત્મઘાતી અંગિકા એટલે કહેવાય છે કે આની અંદર લગભગ 50થી પણ વધારે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે, જે કોષમાં રહેલ દરેક ઘટકનું પાચન કરી શકે છે. અને લાઇસોસોમ્સની ફરતે ખાલી એક જ પાતળું આવરણ છે. માની લો કે પાતળું આવરણ તૂટી જાય તો બધા જ ઉત્સેચકો કોષમાં ફેલાઈ જાય અને કોષના બધા જ ઘટકોનું પાચન કરીને એ કોષનો નાશ કરી નાખે. માટે એને શું કહેવાય છે? સુસાઇડ બેગ્સ, આત્મઘાતી કોથળી. ચલો, આ લાઇસોસોમ્સ સાથે સંકળાયેલી બીજી એક રચના છે ધાની વેક્યુલ્સ, રસધાની. વેક્યુલ્સ એટલે આમ તો ધાની થાય. આ ધાની મુખ્ય 4 પ્રકારની છે: રસધાની, આંકુંચક રસધાની, અન્નધાની અને વાયુધાની. 4 પ્રકારની ધાનીઓ કોષમાં જોવા મળે છે. એમાં પહેલી આપણે વાત કરીએ રસધાની. રસધાની એટલે સેપ વેક્યુલ્સ. રસધાની એટલે શું? કોષરસમાં રહેલ કોષરસ વિહીન વિસ્તાર. આ રહ્યો આ. એમાં કોષરસ નથી તો શું છે? એમાં દ્રાવણ છે. પાણીમાં વિવિધ દ્રવ્યો ઓગળવાથી સર્જાતું દ્રાવણ છે. એ વિવિધ દ્રવ્યોમાં ઉત્સર્ગ દ્રવ્યો પણ આવે, પોષક દ્રવ્યો પણ આવે, વિવિધ દ્રાવ્ય રસ પણ આવે. અને આ જે દ્રાવણ છે એને ધાની રસ કહેવાય. અને એ ધાની રસની ફરતે આવું એક આવરણ આવેલું છે જેને રસધાની પટલ કહેવાય, ટોનોપ્લાસ્ટ કહેવાય. આ ટોનોપ્લાસ્ટ, આ રસધાની પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એ કેટલાક આયનો અને કેટલાક પદાર્થોને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કોષની અંદર પ્રવેશ કરાવી શકે છે. આવી મોટી રસધાની વનસ્પતિ કોષમાં જ હોય છે. એના કેન્દ્રસ્થ ભાગે રહેલી છે. લગભગ વનસ્પતિ કોષનો 90% વિસ્તાર આ રસધાની બનાવે છે. આવી મોટી રસધાની પ્રાણીઓમાં નથી હોતી. એમાં નાની નાની રસધાની હોય. દાખલા તરીકે આ અમીબા અને પેરામિસિયમ જેવા પ્રાણીઓ છે ને, એમાં આવી આંકુંચક રસધાની છે. અને શું કામ કરે છે? ઉત્સર્જન અને જલ નિયમનનું. એમ તો આ અમીબા અને પેરામિસિયમ જેવા પ્રોટિસ્ટા સમૂહના જે પ્રાણીઓ છે એમાં ખોરાકને ગ્રહણ કરતી આવી અન્નધાની નામની રચના પણ આવેલી છે, જેમાં ખોરાકનું પાચન થાય છે. એમ તો તમે યાદ કરશો તો આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર, બેક્ટેરિયા જેવા સજીવોની અંદર આવી વાયુથી ભરેલી ધાનીઓ આવેલી છે, એર વેક્યુલ્સ, વાયુધાની. તો આમ આપણે અંતઃપટલમય તંત્રની રચનાઓનો અભ્યાસ પૂરો કર્યો. હવે કોષમાં ખાલી આવી 4 અંગિકાઓ જ નથી, એના સિવાય પણ બીજી ઘણી અગત્યની અંગિકાઓ છે. આપણે એમાંની ખૂબ જ અગત્યની અંગિકાનો હવે અભ્યાસ કરીશું. અને એ અંગિકા એટલે કોષનું શક્તિઘર. અને તમે બધા જાણો છો કોષનું શક્તિઘર શું કોષનું શક્તિઘર? કણાભસૂત્ર. તો ચાલો આપણે કોષના શક્તિઘર એવા કણાભસૂત્રનો હવે અભ્યાસ કરીએ.